હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો હું બીજી જ એક ફરાળી વાનગી લઈને આવી છું. તો ફરાળી બટેકાનું શાક આપણે કેવી રીતે બનાવવું એ આપણે જોઈ લઈએ કે ફરાળી બટેકાના શાકમાં શું ફરક હોય છે અને રનિંગ બટેકાના શાકમાં શું ફરક હોય છે. તો જે ફરાળી બટેકાનું શાક હોય છે તેમાં આપણે માત્ર જીરુંનો વઘાર હોય છે અને રાઈનો ઉપયોગ નથી થતો. તો એ એક ફરક છે. તો મેં અહીંયા બટેકા બાફી લીધા છે, બટેકાની છાલ છે તેને દૂર કરી લીધી છે. તો આપણે બાફીને આ શાક બનાવવાનું રહેશે. ફરાળી બટેકાનું શાક આપણે ડાયરેક્ટ કટ કરીને નથી બનાવી રહી. તો બટેકાને પહેલાં તો બાફવાના છે, ત્યાર પછી આવા નાના નાના તેના પીસ કરી લેવાના છે. એ થઈ ગયા બાદ સાઈડમાં મેં ટમેટાં છે એને નાના નાના કટ કરી લીધા છે, લીલા મરચાંની કટકી કરી લીધી છે અને આપણે લીમડાનો ઉપયોગ કરશું, લીમડાના પાનનો. તો હવે અહીં કઢાઈ મૂકી છે, તેલ થોડું મૂકી લઈએ. ત્યાર પછી આપણે વઘાર કરીએ. જે વઘારમાં હું કહું છું કે ફરાળી શાકમાં અને રનિંગના બટેકાના શાકમાં ફરક શું છે એ. તો આપણે આ ફરાળી શાકમાં માત્ર જીરુંનો જ ઉપયોગ કરવાનો છે. આપણે આમાં રાઈનો ઉપયોગ નથી કરવાનો કે હિંગનો ઉપયોગ પણ નથી કરવાનો. તો તેલ આવી ગયું છે, ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તેમાં જીરું એડ કરી લઈએ અને તેને સાતરી લઈએ. હવે આપણે તેમાં જો એકદમ સરસથી જીરું ચડી ગયું છે. ત્યાર પછી આપણે જે લીમડાના પાંદ લીધા છે એ પાંદને આપણે તેમાં ઉમેરી લઈએ. એ પણ એકદમ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં જે ટમેટા નાના નાના પીસ કટ કર્યા છે એ ટમેટાને આપણે તેમાં ઉમેરવાના રહેશે અને તેને આપણે સાતરવાના છે. એ ચડી જાય ત્યાર પછી આપણે તેમાં મસાલો કરવાનો છે. તો મસાલામાં હું જો એકદમ સરસથી મિક્સ કરી લઈએ. આપણે ટમેટાને એકદમ પકવી લેવાના છે, આખા આખા નથી રાખવાના શાકમાં, નહીંતર પકવેલા ટમેટાનો અને આખા ટમેટાનો બંનેનો સ્વાદ છે એ ચેન્જ થઈ જાય છે. તો તેને પકવી લઈએ. ત્યાર પછી આપણે તેમાં મસાલો કરવાનો છે. મસાલામાં હું હળદર, મીઠું ને લાલ મરચુંનો ઉપયોગ કરું છું. ઘણા લોકો લાલ મરચાંને સ્કીપ કરતા હોય છે. તો તમને જો લાલ મરચું ભાવતું હોય અથવા એવું શાક ભાવતું હોય તો તમે તેમાં ઉમેરી શકો છો, નહીંતર તમે તેને સ્કીપ પણ કરી શકો છો. તો મેં અહીંયા લાલ મરચુંનો ઉપયોગ કર્યો છે. લાલ મરચું ઉમેરીએ. ત્યાર પછી હળદર, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું એટલે કે નમક, જે આપણે જેટલા પ્રમાણમાં ક્વોન્ટિટીમાં શાક હોય એ આપણે તેમાં ઉમેરવાનું છે, એટલા પ્રમાણમાં. તો હવે તેને સરસથી મિક્સ કરી લઈએ. હવે જે એક સિક્રેટ ટિપ્સ છે કે આવી રીતે શાક બનાવતા હોઈએ, આ તો જે કોમન છે કે બધા આવી રીતે જ વઘાર કરતા હોય. તો આ વઘાર થઈ જાય ત્યાર પછી આપણે હવે શું કરીશું કે તેમાં ડાયરેક્ટ બટેકાને ઉમેરવાના નથી. ડાયરેક્ટ બટેકા નાખી અને એકદમ કોરું શાક થઈ જાય એ રીતે આપણે આ શાક નથી કરવાનું. તો આવી રીતે મેં જો ટમેટાં વઘારી લીધા, પછી મેં એમાં પાણીનો પહેલાં વઘાર કર્યો છે. તમે પાણીથી વહેલા વઘાર કરશો તો તમારું શાક બટેકાનું હશે એ એક રસ એક કલરનું સરસ થશે. તમે જો પહેલાં બટેકા ઉમેરી દેશો અને પછી તમે પાણી તેમાં ઉમેરશો તો એ રસો ઘાટો નહીં બને અને એકદમ અલગ અલગ બટેકા રહેશે. તો આવી રીતે તમે પાણીનો વઘાર કરી અને પછી જો તમે તેમાં બટેકાને ઉમેરશો તો એ શાક ખૂબ જ સરસ બનશે. તો એક વખત આ રીતે તમે શાકને જરૂરથી ટ્રાય કરજો. તો જુઓ આવી રીતે મેં તેમાં બધા બટેકાને ઉમેરી લીધા છે. હવે હું બધા બટેકાને એકદમ સરસથી મિક્સ કરી લઈશ. તેમાં એ બધું મિક્સ થઈ ગયા બાદ એકદમ સરસથી તેમાં મસાલો તમે જોઈ શકો છો કે એકદમ લાલ અને પીળો કલર લાગે છે. જે શાકનો જનરલી એવો લાગવો જોઈએ, કાળો કલર ન લાગવો જોઈએ. તો જુઓ એકદમ સરસથી હું હવે મિક્સ કરી લઉં છું. ત્યાર પછી આપણે તેમાં લીંબુનો પણ થોડો રસને ઉમેરી લઈએ. જુઓ શાક એકદમ ખૂબ જ સરસ લાલ અને પીળું લાગે છે. તો ફરાળી શાક એકદમ સરસ બની ગયું છે. તો આ રીતે તમે બધા ટ્રાય કરજો, જેથી કરીને શાક ખૂબ જ સરસ લાગે છે. તો મેં ખાંડનો ઉપયોગ જુઓ એક આ પણ રીતે આપણે ખાસ યાદ રાખવાની છે કે ખાંડને આપણે ટમેટાં સાથે કે રસામાં ઉમેરવાની નથી. આવી રીતે તમે ગમે તે શાક કોઈ પણ બનાવો છો ત્યારે તમે ખાંડ અને લીંબુ છે તેને તમે લાસ્ટમાં છેલ્લે એડ કરશો તો એ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો આવી રીતે મેં
ખાંડને લાસ્ટમાં ઉમેરી છે અને થોડોક એવો ગરમ મસાલાનો ઉપયોગ કર્યો છે અને લીંબુના રસને પણ એડ કર્યો છે. હવે મેં એને કોથમરીથી ગાર્નિશિંગ કરી લીધું છે. તો આ મારું ફરાળી શાક છે એ એકદમ રેડી થઈ ગયું છે. તો તમને બધાને પણ જો આ રેસીપી પસંદ આવી હોય તો કમેન્ટમાં જણાવજો કે આ ફરાળી શાક તમને કેવું લાગ્યું છે. અને ફ્રેન્ડ્સ, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં અને વધુમાં વધુને ચેનલને શેર પણ કરી દેજો. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.